હાય ફ્રેન્ડ, પહેલાં છે ને આ પાલકનું શાક છે હારી. તો મારા ઘરમાં જ્યારે હું પાલકનું શાક બનાવતી ને તો બધા મોઢા બગાડે, કોઈ જમતું નહોતું નહીં. પણ આ રીતે મેં બનાવવાનું ચાલુ કર્યું ને ત્યારથી પાલકની સિઝન આવે ને એટલે રોજે બને છે. તો ચલો આપણે ગુજરાતી કુકિંગ ચેનલના રસોડે આજે મસ્ત મજાનું પાલકનું શાક બનાવીએ. તમને ખબર જ છે કે પાલક કેટલો ફાયદાકારક છે અને બધાને એના ફાયદા ખબર જ છે, એના ગુણ ખબર જ છે. તો બાળકો પણ ખાય છે, હવે તો મોટા પણ ખાઈ લે છે. તો આપણે એને વોશ કરી લીધું છે પાલકને અને સારી રીતે એને સમારીને 2 વાર ધોઈને મૂકી દીધો છે. હવે આપણે અહીંયા વઘાર માટે તેલ મૂક્યું છે મિત્રો. તો એમાં રાઈ નથી નાખી, એમાં જીરું અને હિંગ નાખી છે અને એ તડતડી ગઈ એટલે આપણે અહીંયા એક નાનું ટામેટું અને એક નાની ડુંગળી 2 વઘાર કર્યો છે. તો આને સારી રીતે સાંતળી લેવાનું, બંને જોડે જ એડ કરવાનું છે. કેમ કે જે ટામેટાનું મોઇશ્ચર છે ને એના અંદર ડુંગળી જલ્દીથી સંતળાઈ જાય છે અને જેના કારણે છે ને આપણો સમય પણ બચી જાય છે ને ટેસ્ટમાં પણ બહુ બધો ફેર પડી જાય છે. તો બંને એટલા માટે મેં સાથે જ એડ કર્યું. હવે જ્યારે સારું એવું પાકી જાય એટલે મેં અહીંયા પહેલેથી થોડી લસણની પેસ્ટ બનાવીને રાખી હતી, તો એ લસણની પેસ્ટ એડ કરવાની છે. હવે એને સારી રીતે સાંતળી લેવાની છે લસણની પેસ્ટને. હવે ક્યાં સુધી ઘણીવાર એવું થાય કે ક્યાં સુધી સાંતળીશું એમ, તો એવું નહીં, પણ લસણની સ્મેલ તમને આવા લાગે કે ભાઈ ચડી ગયું એવું, એટલે તમારે મસાલા કરવાના ચાલુ કરી દેવાના. તો અહીંયા છે ને આપણે રેગ્યુલર જે મસાલા આવે છે એ જ મેં એડ કર્યા છે, ધાણા જીરું, મીઠું, મરચું અને હળદર, અને સારી રીતે એને પકવી લેવાના છે. હવે આ બધી પ્રોસેસ છે ને ફ્રેન્ડ ધીમા તાપે કરીશું, કેમ કે વઘાર હંમેશા ધીમા તાપે કરીએ તો ટેસ્ટ બહુ બેસ્ટ આવે છે. હવે આપણે છે ને આ શાક મસ્ત જ થાય છે, કારણ કે આ મેં ફર્સ્ટ ટાઈમ હોટલમાં ખાધું હતું અને ત્યારથી તો હું આ જ બનાવું છું. હવે આપણે એને પાકી જાય ને એટલે આટલી સારી રીતે આપણે એમાં પાલક જે સાફ કરીને મૂકી હતી એને એડ કરી લેવાની છે. હવે આપણે એને સારી રીતે મિક્સ કરવાનું છે કે જેથી કરીને આ નીચેનો જે આપણે બનાવ્યો છે ને બેઝ એ અને આ સારું એવું મિક્સ થઈ જાય. જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, તમને દેખાય છે. તો એનો કલર પણ કેટલો બેસ્ટ છે. આનો કલર ઘણીવાર શું છે કે પાલકનું શાક બધા બનાવતા હોય તો બ્લેક થઈ જતું હોય, પણ આમાં કલર તમારો આવવો ને આવો રહેશે. કારણ કે જો અહીંયા છે સારી રીતે સાફ બી કરી લીધું છે ને એટલું બધું આપણે પકવવાનું નથી, કારણ કે પાલકનું શાક જલ્દીથી પાકી જાય છે. તો આપણે સાધારણ પાણી એડ કર્યું છે અને આપણે એક વસ્તુ એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આટલા સરસ વિડીયો બનાવું છું, તમે સબસ્ક્રાઈબ કેમ નથી કરતા પ્લીઝ, અને મને કોમેન્ટમાં જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે ને તમે ક્યાંથી જોઈ રહ્યા છો. કેટલું સરસ મજાનું ચડી ગયું છે શાક. હવે મને કોમેન્ટમાં લખીને મોકલે. અહીંયા આપણે છે ને એડ કરીએ છીએ 1 જ ચમચી બેસન છે, એને એડ કરવાનું છે, જેના કારણે બાઇડિંગ બહુ મસ્ત આવે છે અને એકદમ રસાદાર શાક બને છે, કોરું નથી પડી જતું, જેથી કરીને બાળકોને પણ રસાવાળું શાક અને મોટાઓને ટિફિનમાં તો બિલકુલ બહુ મસ્ત લાગે છે. તો આટલા સારા વિડીયો બનાવું છું. પ્લીઝ કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખો તો મને થોડું મોટિવેશન મળે. હવે ચણાનો લોટ એટલે કે બેસન નાખ્યા પછી આપણે અડધી મિનિટ સુધી એને સાંતળીશું, એટલે તેલ બહાર આવી જશે અને બધા મસાલા એબ્ઝોર્વ થઈ જશે, એટલે સરસ મજાનું પાકી ગયું છે શાક. જુઓ તમે. હવે આપણે એક ત્રીજો સ્ટેપ છે કે આપણે સાધારણ જ ખાંડ નાખવાની છે અંદર. ખાંડ સ્વીટ માટે નહીં, પણ એનું બેલેન્સ જળવાય, કારણ કે ટામેટું આપણે એડ કર્યું છે એટલે એનું બેલેન્સ જળવાય એના માટે આપણે થોડીક જ ખાંડ નાખવાની છે અને સારી રીતે એને મેશ કરી અને પછી ઢાંકી અને મૂકી દેવાનું. જો મેં સર્વ કર્યું છે, કેટલું મસ્ત મજાનું શાક બની ગયું છે અને આ શાક બહુ જ મસ્ત લાગે છે. ટિફિનમાં પણ બનાવો અને બાળકોને પણ આપો. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું.